नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज़ 24/7 લાઈવ। વસંત પંચમીના શુભ દિવસે માં ઉમિયાની નવીન ધજા આરોહણ સાથે વિશેષ અભિષેક પૂજામાં હજારો શ્રદ્ધાળુઓ ઉમટ્યા। હિન્દુ ધર્મશાસ્ત્રો મુજબ વસંત પંચમી એ વિદ્યાની દેવી માં સરસ્વતીના પ્રાગટ્યનો પવિત્ર દિવસ છે। આ શુભ દિવસે સંવત 1943માં હાલના વિદ્યમાન જગતજનની કુળદેવી શ્રી ઉમિયા માતાજી મંદિર પર સોનાનો કળશ સ્થાપિત કરવામાં આવ્યો હતો, જે આજે પણ મંદિરના ઐતિહાસિક અને આધ્યાત્મિક ગૌરવનો સાક્ષી છે। કુળદેવી માં ઉમિયા માતાજીના પ્રાગટ્ય તથા તીર્થ સ્થાન એવા શ્રી ઉમિયા માતાજી મંદિર ખાતે દર વર્ષે પરંપરાગત રીતે વસંત પંચમી મહોત્સવ ઉજવવામાં આવે છે। આ વર્ષે પણ તારીખ 23 જાન્યુઆરીના રોજ સવારે 10 વાગે શુભ મુહૂર્તમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે નવીન ધજા આરોહણ કાર્યક્રમ યોજાયો। વસંત પંચમીના દિવસે માં ઉમિયા માતાજીની કેસોડાના ફૂલોથી વિશેષ અભિષેક પૂજા કરવામાં આવે છે। 23 જાન્યુઆરીના રોજ શ્રદ્ધા, આસ્થા અને વૈદિક મંત્રોચ્ચાર સાથે આ ભવ્ય ધાર્મિક કાર્યક્રમ યોજાયો। પરંપરા મુજબ 3 દિવસ સુધી માતાજીને શ્વેત સફેદ સાડીનો શણગાર કરવામાં આવે છે। સફેદ રંગ શાંતિ, શુદ્ધતા અને કલ્યાણનું પ્રતીક માનવામાં આવે છે। આસ્થા, શ્રદ્ધા અને ઉમંગ સાથે મંદિરના શિખર પર નવીન ધજાનું આરોહણ કરવામાં આવ્યું। આ પાવન પ્રસંગે હજારો શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહી માં ઉમિયા માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવી। વસંત પંચમી મહોત્સવ ભક્તોમાં નવી ઊર્જા, ભક્તિભાવ અને આધ્યાત્મિક આનંદ પ્રસરાવે છે। ઉમિયાધામ શ્રી ઉમિયા માતાજી ઊંઝા સંસ્થાન, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ।